મધ્યપ્રદેશના અમરકંટકથી માં નર્મદાની પરિક્રમા કરવા માટે નીકળેલા પરિક્રમાવાસીઓ નર્મદાના તિલકવાડા ખાતે આવી પહોંચ્યા હતા। માં નર્મદાની આ પરિક્રમા દેવઉઠી 11થી શરૂ થાય છે। ભક્તો માટે તિલકવાડા નજીક પરિક્રમા માર્ગ પર રહેવાની તથા ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। ત્યાંથી ભક્તો આગળ રેંગણ, વાસણ, અંકतेश्वर થઈ સુરપાણેશ્વરના જંગલોમાંથી પસાર થઈને ગરુડેશ્વર પહોંચી ભરૂચ તરફ જવા રવાના થશે। 3600 કિલોમીટરની શરૂ કરેલી આ પરિક્રમા 5 થી 6 મહિનામાં પૂર્ણ કરીને અમરકંટક પહોંચી ત્યાંથી ઓમકારેશ્વર જતા હોય છે। મિત્રો હું છું વસીમ મેમન અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। આજે અમે ઉભા છે નર્મદા જિલ્લાના તિલકવાડા નર્મદા નદી કિનારે। જે આપને જણાવી દઉં કે હાલમાં નર્મદાની મોટી પરિક્રમા શરૂ થઈ ગઈ છે। મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ થતી આ નર્મદા પરિક્રમા અંદાજિત 3600 કિલોમીટરની હોય છે અને આ પરિક્રમા પૂર્ણ કરવા માટે 5 થી 6 મહિનાનો સમય લાગે છે। ત્યારે હાલ દેવઉઠી એકાદશીના દિવસે મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ કરેલી માં નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ આજે નર્મદાના તિલકવાડા ખાતે આવી પહોંચ્યા છે। ત્યારે આ નર્મદા પરિક્રમા વિશે આપણે અહીંયા આપણી સાથે પરિક્રમાવાસી ઉપસ્થિત છે, એમની પાસે આપણે જાણીએ। જી, आपने कहाँ से ये नर्मदा परिक्रमा शुरू किया था और ये नर्मदा परिक्रमा के बारे में आप महत्व के बारे में बताइए। हमने हमारे ओमकारेश्वर से ये परिक्रमा चालू की है और ये हमें त्रिपुरी पूर्णिमा से 15 तारीख को ये परिक्रमा उठाई है और ये मार्कंड ऋषि ने भी परिक्रमा की है और ये परिक्रमा कोई 1 साल की करते, कोई 3 साल 1 महीना 13 दिन की करते। हमने ये परिक्रमा हमारे 6 महीने की होगी ऐसा सोचकर ये चालू किए। आपको रास्ते में क्या अनुभव हुआ? आपको व्यवस्था कैसी लगी रास्ते में? रास्ते में हमारी व्यवस्था भी सब अच्छी होती है। कोई भी आता है, नर्मदा मैया किसी को भूखे नहीं रहने देती। कहाँ भी जाओ कोई भी आता है, रास्ता भी दिखाता है, भोजन के लिए भी बुलाता है। कोई किसी को कोई तकलीफ नहीं है। ત્યારે આપણે જોયું કે અહીંયા જે પરિક્રમા કરતા પરિક્રમાવાસી આવ્યા છે તેમણે જણાવ્યું કે રસ્તામાં પરિક્રમાવાસીઓ માટે જોરદાર વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આપણે અહીંયા તિલકવાડા આશ્રમ ખાતે અહીંયા સ્વામીજી ઉપસ્થિત છે। આ સ્વામીજી સાથે આપ नर्मदा परिक्रमा विषय આપણે जानिए। स्वामी जी, ये नर्मदा परिक्रमा जो हाल आ रहे हैं बड़ी संख्या में, तो ये परिक्रमा के बारे में आप महत्व के बारे में क्या कहोगे? नर्मदा जो नर्मदा मैया की जो परिक्रमा होती है 3 साल 3 महीना की करते हैं 13 दिन की, तो 7 जन्मों का उद्धार होता है ऐसा माना जाता है 7 लोगों का। इसलिए जो भी परिक्रमा करते हैं जितने अच्छे होगा उतना कुछ ना कुछ कल्याण हो ही जाता है। किसी को 1 साल में करते 6 महीने में करते, लेकिन परिक्रमा करने से जीवन में परिवर्तन हो जाता है, ये पक्का गारंटी। और ऐसा अनुभव कोई भी ले सकते हैं। तो ये परिक्रमा के लिए आप भक्तों को कोई संदेश देना चाहोगे? अगर परिक्रमा एक बार भी करोगे तो मन में जीवन में कुछ ना कुछ आनंद आता है और जीवन में बदलाव हो जाता है। इसलिए परिक्रमा करते हैं, जैसे अपन किनारे किनारे चलते हैं तो इसका आनंद और कुछ होता है और परिक्रमा करने वाला व्यक्ति बिल्कुल बदल जाता है। તો આપણે જોયું કે અહીંયા સ્વામીજીએ અહીંયા નર્મદા પરિક્રમાના મહત્વ વિશે આપણે જાણકારી આપી અને હાલ આપને જણાવ્યું હતું કે તિલકવાડા પરિક્રમા માર્ગ ઉપર પણ આ પરિક્રમાવાસીઓ માટે નિઃશુલ્ક ભંડારાની વિસામો કરવા માટે તથા ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે અને હાલ ખૂબ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ માં નર્મદાની પરિક્રમા કરવા માટે નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે। તિલકવાડાથી વસીમ મેમન, મંતવ્ય ન્યૂઝ, નર્મદા।